ભગવતભાઈ, શું તમે માંગો છો નવી સરકાર પાસે જેથી એમએસએમઈ વધારે મજબૂત બને? નવી સરકાર 43B જે પ્રોવિઝન છે એમાં એમએસએમઈને તો ઇન્ક્લુડ કર્યું છે, પણ સાથે સાથે જો ટ્રેડર્સ, સર્વિસ પ્રોવાઇડર્સ અને મીડિયમ ઇન્ડસ્ટ્રીઝને પણ ઇન્ક્લુડ કરવામાં આવે તો આખું સેગમેન્ટ છે એ બધા એકી સાથે રહીને સારી રીતે આ 43B અમલ કરી શકાય અને બધાને ફાયદો થઈ શકે. તદુપરાંત હર ઘર સોલરની જે વાત છે એ પણ આપણે ઇન્ડસ્ટ્રીઝમાં પણ જો એનો ફાયદો મળે અને એને કારણે ઇન્ડસ્ટ્રીઝને જો સબસિડી આપવામાં આવે તો બધી ઇન્ડસ્ટ્રીઝ સોલર લગાવશે તો ડેફિનેટલી આપણે જે 2070માં કાર્બન ન્યુટ્રલ જવા માટેનો જે પ્રયત્ન કરી રહ્યા છીએ એ દિશામાં આપણે આગળ વધી શકીશું. તમારું શું કહેવાનું છે? અમારું કહેવું એટલું જ છે કે મોદી 3 સરકારમાં જીએસટીનું જે માળખું છે એ એકદમ સરળ અને એવી રીતે બનાવે જેથી અમને રિફંડ પોલિસી માટે અમારે એની ઓફિસના ધક્કા ના ખાવા પડે. અમારે આપવા માટે તો 18% ઇન્ટરેસ્ટ આપી દેવું પડે છે બીજા દિવસે, અને ના આપીએ તો પછી બ્લોક થઈ જાય. કંઈ ના કંઈ સિસ્ટમ હોય છે, એ સિસ્ટમમાંથી અમે બહાર નીકળવા માગીએ છીએ. અન્ય ઉદ્યોગપતિઓ છે એમએસએમઈને જોડતા આવો એની સાથે વાત કરીએ. તમે શું નવી સરકાર પાસે અપેક્ષા રાખો છો? સરકાર પાસે હું અપેક્ષા એવી રાખું છું કે અત્યારે જે એક્સપોર્ટની પ્રોસેસ છે એ બહુ લેન્થી છે, બહુ પ્રોસેસવાળી છે, અને એમાં છે ને પ્રોસેસ એના બહુ સ્લો થાય છે. હવે સપોઝ કે હું આજે બીજી કન્ટ્રીથી કમ્પેર કરું તો બીજી કન્ટ્રીઝમાં સિસ્ટમ એટલી ઇઝી છે કે લાઈક સમજો 1 ડે છે, 2 ડેઝમાં મેક્સિમમ શિપમેન્ટ મૂવ ઓન થઈ જાય છે. જે આપણા ઇન્ડિયામાં છે ને લાઈક તમે સમજો ફોર એન એક્ઝામ્પલ હું મારી જ વાત કરું, આજે હું શિપમેન્ટ કરું છું ઓલમોસ્ટ 15 કન્ટ્રીઝમાં, તો મારા શિપમેન્ટ્સ મૂવ થતાં 1 વીક 10 ડેઝ થઈ જાય છે. એ લોકોએ પ્રાઇવેટેશન કર્યું છે, એ સારી વસ્તુ છે, પણ એમાં પણ એ લોકોનો હોલ્ડ હોવું જોઈએ ગવર્મેન્ટનું. એમાં પણ એ લોકોનું થોડું ફોકસ રાખવું જોઈએ કે જેનાથી છે ને જેટલા એક્સપોર્ટરો છે એમને પ્રોબ્લેમ ના થાય. તમે શું કહેશો? અમે પણ એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ રન કરતા હોઈએ છીએ, પણ એમાં એક બહુ મોટું ન્યુસન્સ એ છે કે ગવર્મેન્ટ કર્મચારીઓ જે પણ અમારી ફેક્ટરીમાં આવે છે બધા ડોક્યુમેન્ટ, બધા કાગળિયા ઓકે હોવા છતાં એ લોકો પણ અમારી પાસે કંઈક ને કંઈક એવી માંગણી કરતા હોય છે કે જે અમારાથી એ માંગણી અમારાથી સોલ્વ કરવી અઘરી છે. બસ એ જ કહેવું. બિલકુલ. તો નાની નાની જે બાબતો છે એવી તમને લાગતી હશે, પરંતુ નવી સરકાર આના ઉપર જો અમલ કરે. હા, હજુ પણ કંઈ કહેવા માંગુ છો? મારે એક નવી સરકારને એક વિનંતી છે કે જેવી રીતે મોબાઈલની પોર્ટેબિલિટી છે એવી રીતે જો આપણે બેંકની પોર્ટેબિલિટી પણ જો આ ગવર્મેન્ટ ઇમ્પ્લિમેન્ટ કરી શકે તો બેંકના જે ચેક બેલેન્સ થાય, બેંક જે વધારાના ખર્ચા લઈ રહી છે એની સામે એમએસએમઈ પાસે ઘણી બધી ઓપ્શન ખુલ્લા થાય અને જે બેંક બેસ્ટ સર્વિસીસ આપતી હોય અને ઓછા ચાર્જ લેતી હોય એને ત્યાં પોતાની લોન પોર્ટિંગ કરી શકે અને સારી સેવા મેળવી શકે. એટલે એક ખાસ વિનંતી છે નવી સરકારને કે બેંક પોર્ટેબિલિટી માટે વિચાર કરે. તમારે કંઈ કહેવાનું? અમારે નવી સરકારને એ જ ખાસ જણાવવું છે કે આપણા દેશમાં જે મફત વિતરણવાળી સિસ્ટમ છે ને એને તો ધડમૂળથી નાબૂદ કરી દો. અને એમએસએમઈ એવી સેક્ટર છે કે જ્યાં મજૂરી કરીને માણસને પૈસા મળે છે, તો લોકોને મફત આપવાની જગ્યાએ કામ કરાવો ઉપર ફોકસ કરાવો તો કામ કરશે. ઓલ વર્લ્ડમાં જુઓ, માણસ કામ કરીને જ કમાય છે, ક્યાંય મફત મળતું નથી. આ સિસ્ટમ આપણા દેશમાં છે, આને ધડમૂળથી નાબૂદ કરો. કોઈ વસ્તુ મફત મળવી ના. બિલકુલ. તો જે નાના લાગતા સૂચનો છે બહુ મહત્વના છે. મોદી 3.0ના જે એમએસએમઈ સેક્ટરના જે વડા છે એમને સમજવું જોઈએ, અને આના ઉપર જો અમલ થશે તો વર્ષે દાડે કરોડો નવા રોજગાર છે એ ઉત્પન્ન થઈ શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.